નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર અને વડોદરા ઇલેક્શન વોર્ડ નંબરના 2 નગરસેવક એવા મહાવીરસિંહ રાજપુરોહિતના ભાઈને, જે મોટા ભાઈ છે, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી, સાથે ખંડણીની પણ માંગણી કરવામાં આવી છે। તેને લઈને અત્યારે નેશનની ટીમ અત્યારે આવી પહોંચી છે તેમના પાસે અને જાણીશું સમગ્ર માહિતીની। મહાવીરસિંહ, શું કહેશો? જે પ્રમાણે આ બનાવ બનવા પામ્યો, કેવી રીતની આ મોડસ ઓપરેન્ડી કરવામાં આવી હતી, ક્યારે બનવા પામ્યો હતો અને શું રજૂઆત? 12મી જૂને સાંજે લગભગ 6:15 વાગ્યાની આસપાસે મારા મોટાભાઈ સીતારામજી રાજપુરોહિત અભિલાષા 4 રસ્તા ખાતે ખેતેશ્વર સ્વીટનું સંચાલન કરે છે, એમના ઉપર એક અનનોન નંબરથી મોબાઈલ ઉપર કોલ આવેલો। પહેલાં એમને માહિતી પૂછી, ભાઈ આપ સીતારામજી બોલો છો, વડોદરાથી બોલો છો, ખેતેશ્વર સ્વીટથી બોલો છો? તો એમને એવું લાગ્યું હશે કોઈ જાણકારી મેળવતા હશે। એના પછી તરત હિન્દીમાં એ બોલ્યો કે ભાઈ आपको 1 करोड़ रुपया हमको देना है, नहीं तो जान हानि है आपको और आपके बेटे का हम मर्डर कर देंगे, उठा लेंगे। ભાઈને એવું લાગ્યું કે કંઈ હશે એવું કરીને ફોન કાપી દેતો, પણ એવું સતત 2-3 વખતે ફોન આવેલો। છેલ્લે એક ટેક્સ્ટ મેસેજ આવ્યો કે आपके बेटे का काम तमाम कर दिया जाएगा। ત્યારે આ વાતની ગંભીરતા લઈને ક્રાઇમ બ્રાન્ચની અંદર અમે જે કંઈ નોંધણી કરવી જોઈએ એવી નોંધણી કરાયેલી। એના પછી ફરી 14 તારીખે पाछो एज नंबर थी फोन आएलो, हमने जो आपको बोला है सेठ वो व्यवस्था कर दीजिए, नहीं तो आपको बताया उस हिसाब से हम आपके परिवार में किसी को जान को नुकसान पहुंचाएंगे। हिंदी पिक्चर ना जेवा डायलॉगो बोले, खूनी की नदियाँ बहा देंगे, हत्या कर देंगे। त्यारे आ वातनी गंभीरता लईने मैं क्राइम ब्रांचनी अंदर भाईने साथे राखी અને એમના માધ્યમથી ક્રાઇમ બ્રાન્ચની અંદર એફઆઈઆર નોંધાયેલી। ખાસ કરીને વાત કરવા જઈએ તો જે સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ છે તેમાં એવું પણ જાણવા મળેલું છે કે અગાઉ આ માણસ તમારા પાસે કંઈ જોબ માટે તમારા પાસે આવેલો હતો અને વ્યવહાર સારો ન હોવાના કારણે તમે એને ના પાડવામાં આવે। તમે શંકાસ્પદ રીતે અત્યારે એને પણ જોઈ રહ્યા છો? સામાન્ય રીતે જ્યારે આપ કોઈ એફઆઈઆર નોંધાવો તો પોલીસ દ્વારાથી એ મૂળ અપરાધીના જડ સુધી પહોંચવા માટે એવું પૂછવામાં આવતું હોય છે કે આપની ઉપર કોઈની શંકા છે। એમાંના 1-2 ઇસમો મારા મોટા ભાઈને એવું ધ્યાનમાં આવ્યું કે ભાઈ એ કંઈ 6-8 મહિના પહેલાં આપણે ત્યાં રોજીરોટી માટે રહેતા હતા, એમની ઉપર શંકા એમને હતી જે એમને વ્યક્ત કરેલી। મહાવીરસિંહ, કેવી રીતે તમે જુઓ છો? કારણ કે તમે કર્મઠ કાર્યકર્તા છો ભારતીય જનતા પાર્ટીના, સાથે સમાજ હિત રક્ષક પણ છો। સમાજનું તમે જ્યારે પણ હોય ત્યારે હિત જોયેલું છે અને આગેવાન છો તમે। કેવી રીતે તમે જુઓ છો આ ઘટના તમારા સાથે બની છે? મારું એવું માનવું છે કે આ ગંભીર બાબત છે। જ્યારે પણ સમાજમાં આવી કોઈ અનનોન પર્સન ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે કે અન્ય કોઈ ધમકીભર્યા ફોન આવતા હોય તો દરેક નાગરિકને હિંમત કરીને એફઆઈઆર નોંધાવી જોઈએ। તમે એફઆઈઆર નોંધાવશો, પોલીસ સુધી પહોંચશો તો પોલીસ કઈ કાર્યવાહી કરશે। એટલે ઘણી વખતે એવું હોય છે કે એક સામાન્ય વ્યક્તિ, દાખલા તરીકે મારા ભાઈ છે તો એ સવારથી સાંજ સુધી પોતાના વેપારમાં મસ્ત રહે છે, પોતાના પરિવાર ગુજરાન માટે, પણ જ્યારે મને એમને એ વાત કરી તો મને એવું લાગ્યું કે ના, આપણે આ ગંભીર બાબતની પોલીસની અંદર એફઆઈઆર કરવી જોઈએ। આપણે પોલીસમાં એફઆઈઆર કરીશું તો આ ગુનેગારને પકડવા માટે, ગુનેગારને ડામવા માટે ચોક્કસ પોલીસ પ્રયાસો કરતી હોય છે। ખાસ કરીને વાત કરતા હોઈએ, અથાગ મહેનત, અથાગ પરિશ્રમ બાદ તમે આજે જે ખ્યાતિ પ્રાપ્ત કરેલી છે તે સૌ લોકો જાણે છે। તમારી જે જર્ની છે તેને પણ લોકોએ જોયેલી છે, પણ આવા શોર્ટ ટર્મ એનાથી લોકો પૈસા મેળવતા કેવી રીતે તમે કહેશો? લોકોને શું બોધ પડાવશો? બિલકુલ, પરિશ્રમ એ ઘરેણો હોવો જોઈએ દરેક વ્યક્તિનો। અમારા પરિવારે પણ ખૂબ પરિશ્રમ કરી અને જે પરિશ્રમ કર્યો એના બદલામાં સંસ્કારી નગરી વડોદરાની જનતાએ ખૂબ પ્રેમ આપેલો। પહેલી વખતે એવું બન્યું છે। હું એવું માનું છું કે આજના જે આ ગુનાઓ થઈ રહ્યા છે, અન્ય કંઈ મૂવીઓ જોવાથી, અન્ય કંઈ સંગતોથી આ ગુનેગાર ગુનાઓ માટે હોસલો ના વધે એના માટે સમાજમાં જ્યારે પણ આવું બનાવ બનતો હોય તો આપણે આગળ આવીને એની જે કંઈ કાનૂની કાર્યવાહી કરવી જોઈએ એ કરવી જોઈએ અને કાનૂનને સાથ આપવો જોઈએ। પોલીસ પાસેથી શું અપેક્ષા? બસ મને એવું લાગે છે કે આ જે ગુનો જે છે એ ખરેખર ગંભીર બાબત છે અને વડોદરાની પોલીસ ચોક્કસ આના ઉપર કાર્યવાહી કરશે। જી, ચોક્કસથી જે પ્રમાણે વોર્ડ નંબર 2ના
જે નગરસેવક છે મહાવીરસિંહ રાજપુરોહિત તેમને આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોલાવવામાં આવેલો, તેમનું નિવેદન લેવામાં આવેલું હતું અને તેમને સમગ્ર માહિતી છે તે જણાવવામાં આવી. પણ અત્યારે તમને એક બ્રેકિંગ સમાચાર તમને મળશે. નેશન પ્લસ ન્યૂઝના માધ્યમથી આ જાણવા મળશે કે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ મામલે એક જણની અત્યારે પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવી છે, જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે. તેવી રીતની માહિતી પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલી છે. એટલે આ પોલીસે આ જે અનડિટેક્ટેડ કેસ છે તે ડિટેક્ટ કરી દીધો છે અને એક જણની અટકાયત કરી છે, તેવા હાલ પોલીસ સૂત્રોના કહેવાના જે સમાચાર છે. હવે વહેલી તકે આનામાં બીજો આરોપી પકડાશે તેવી રીતની માહિતી અત્યારે સૂત્રો દ્વારા મળી રહી છે અને ત્યારે આ જે અનડિટેક્ટેડ કેસ છે તે ડિટેક્ટ કરવામાં આવશે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.